સામાન્ય રીતે સ્ટાફના મેમ્બરમાં બધા પેનડ્રાઈવ યુઝ કરતા હોય છે અને ઘણી વખત સ્ટાફના મેમ્બરમાં એક જ કંપનીની પેનડ્રાઈવ ઘણા પાસે હોય છે. દાખલા તરીકે HP, કિંગસ્ટોન, તો અલગ અલગ કંપનીની પેનડ્રાઈવ આવે છે. તેમાં સ્ટાફના મેમ્બર પાસે એક જ કંપનીની પેનડ્રાઈવ હોય અને વારંવાર ઇન્સર્ટ કરાવતા હોય ત્યારે ઘણી વખત પેનડ્રાઈવની અદલા બદલી થઈ જતી હોય છે. તો અહીં આપની પેનડ્રાઈવ આપ કઈ રીતે સિક્યોર કરી શકો કે આપની જ આ પેનડ્રાઈવ છે. તો અહીં આપની પેનડ્રાઈવમાં જો આપનો ફોટો લગાડવામાં આવે તો તરત જ તે આઈડેન્ટિફાઈ થઈ જાય કે આપની જ પેનડ્રાઈવ છે. તો અહીં આપને આ વિડીયોમાં આપનો ફોટો પેનડ્રાઈવમાં કઈ રીતે લગાડવો તે મિત્રો બતાવવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને મિત્રો અત્યારે જ લાઈક કરશો. અહીં મેં પેનડ્રાઈવની અંદર મારો ફોટો આપ સ્ક્રીન પર જુઓ છો બતાવેલ છે. હવે અહીં આ ફોટા પર માઉસથી રાઈટ ક્લિક કરી એડિટ ઓપ્શન ઉપર જઈશ એટલે પેન્ટ પ્રોગ્રામ ઓપન થશે. પેન્ટ પ્રોગ્રામમાં ફોટાને આખો સિલેક્ટ કરવા માટે કંટ્રોલ A આપી ક્રોપ, જેટલો ફોટો આપણે પેનડ્રાઈવમાં લેવો હોય તેટલો ફોટો સિલેક્ટ કરી ક્રોપ કરવાનો રહેશે. ત્યારબાદ અહીં સેવ એસ જેપીજી. હવે અહીં ફાઇલનું નામ ઇનપુટ કરાવવાનું છે. સપોઝ અહીં હું J1 આપું છું. J1 આપે જે ફાઇલનું નામ રાખવું હોય સિમ્પલ તે રાખી શકો. હવે ખાસ એ ધ્યાન રાખવું કે ફાઇલ સેવ કરતી વખતે અહીં નીચે સેવ એસ ટાઈપમાં 24-બીટમેપ ઓપ્શન આવશે. 24-બીટમેપ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ અહીં ફાઇલને સેવ કરશો એટલે પેનડ્રાઈવની અંદર બે ફોટા થઈ જશે. અહીં આપણે જે નવો ફોટો સેવ કર્યો ક્રોપ કરીને તે પણ બતાવશે અને જૂનો ફોટો પણ બતાવશે. હવે જૂનો ફોટો અહીંથી હું ડિલીટ કરી નાખું છું. કીબોર્ડની ડિલીટ કી પ્રેસ કરી ડિલીટ આપી દેવો. હવે નોટપેડ ઓપન કરવાનું રહેશે. વિન્ડોઝ R કી આપી નોટપેડ ટાઈપ કરશો. નોટપેડમાં એક પ્રોગ્રામ ટાઈપ કરવાનો છે મિત્રો. અહીં તો નોટપેડમાં અહીં કર્લી બ્રેકેટ્સમાં ઓટો રન કર્લી બ્રેકેટ્સ ક્લોઝ. સ્ક્રીન પર ખાસ ધ્યાન આપજો. સુપર ટોપિક છે ફ્રેન્ડ્સ. ઈઝી ભાષામાં આપ ઘેર બેઠા જાતે કરી શકો કોઈની મદદ વગર. એટલી સિમ્પલ લેંગ્વેજમાં આપને અહીં બતાવું છું. અહીં નોટપેડ ઓપન કરી કર્લી બ્રેકેટ્સમાં ઓટો રન ટાઈપ કરો. ત્યારબાદ અહીં આઇકોન ઇઝ ઇક્વલ ટુ આપણે જે આઇકોન રન કરાવવો છે તો અહીં J1 ફોટો ટાઈપ કરી BMP આપવાનું રહેશે. કારણ કે આપણે 24-બીટ BMP લીધું છે સેવ એસ ટાઈપમાં. હવે આ ફાઇલને અહીં પેનડ્રાઈવમાં સેવ કરવાની છે. હું અહીં સેવ આપી લોકેશન પેનડ્રાઈવ અહીં autorun.inf ફાઇલનું નામ નોટપેડમાં ટાઈપ કરવાનું રહેશે. autorun.inf ધ્યાનથી મિત્રો સાંભળજો. ફાઇલનું નામ autorun.inf તરીકે ટાઈપ કરી સેવ કરશો એટલે અહીં નોટપેડમાં તે ફાઇલ સેવ થઈ જશે. હવે અહીં માઉસથી રાઈટ ક્લિક કરી રિફ્રેશ કરશો એટલે ઓટોરન નામની ફાઇલ સ્ક્રીન પર આપ જુઓ છો આવી ગઈ છે. ફોટો અને ફાઇલ બંને બતાવે છે.
હવે હું અહીં કોમ્પ્યુટરમાં ક્લિક કરીશ. આપ સ્ક્રીન પર જુઓ છો પેનડ્રાઈવમાં અત્યારે ફોટો બતાવતા નથી. હવે હું પેનડ્રાઈવને અહીં રિમૂવ કરું છું. રાઈટ ક્લિક કરી ઇજેક્ટ આપીશ એટલે પેનડ્રાઈવ રિમૂવ થઈ ગઈ. હવે હું પેનડ્રાઈવને ઇન્સર્ટ કરું છું. જેવી પેનડ્રાઈવ લેપટોપમાં અહીં ઇન્સર્ટ પેનડ્રાઈવમાં અહીં જુઓ છો આપ પેનડ્રાઈવના આઇકોન ઉપર અહીં ફોટો આવી ગયેલ છે. લેફ્ટ સાઈડ પણ ફોટો બતાવે છે. તો આ રીતે આપ આપની પેનડ્રાઈવમાં આપનો ફોટો લગાવી આ કમાન્ડ આપી આપની પેનડ્રાઈવ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો છો. આશા રાખું છું ફ્રેન્ડ્સ અહીં આપને ટોપિક ક્લિયર થઈ ગયો હશે કે કઈ રીતે પેનડ્રાઈવમાં આપનો ફોટો લગાડી શકાય. આપને કંઈ ડાઉટ્સ હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપને વિડીયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી મિત્રો જણાવશો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના ગ્રુપમાં વધુને વધુ શેર કરશો જેથી કરીને ઘેર બેઠા અમારી ચેનલનો આ લાભ લઈ શકે. અને નવા હો અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી ચેનલનું નામ છે શિવસાગર ઇન્વેસ્ટમેન્ટ. ફરી આપને મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ.